લગભગ 8-10 મહિનાથી એક પાયલોટ ટ્રેનિંગ સેન્ટર નામના 2 કંપની ચાલે છે. તો એના પ્લેન શહેરી વિસ્તારો ઉપર આખો દિવસ અને રાત ઉડ્યા કરે છે. અને લગભગ 4 મહિના પહેલાં એનું પ્લેન એક ભક્તિનગર પાસે ક્રેશ થયું હતું. એમાં પાયલોટનું મૃત્યુ થયું હતું અને બીજા બધા લોકોના ઘર ઉપર પડતા એ બચી ગયું. એટલે અમે લગભગ 17/12/2024થી અમરેલીના કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, રાજકીય આગેવાનો બધાને લેખિતમાં અરજીઓ આપેલી છે, પણ છતાં એનું કોઈ પરિણામ આવતું નથી. અમરેલી શહેરમાં ટ્રેનિંગ પાયલોટ સેન્ટર ચાલે છે, એની માનવ વસાહત ઉપર એને ટેક ઓફ અને લેન્ડિંગ કરવામાં આવે છે. એ બાબતમાં અને સ્કૂલ, કોલેજો અને દવાખાનાઓ જે સૌથી વધારે ચિત્તલ રોડ ઉપર આવેલા છે અને લાઠી રોડ ઉપર આવેલા છે, એ બાબતમાં આજે અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ. જો આનો રૂટ ચેન્જ કરવામાં નહીં આવે અને માનવ વસાહતથી દૂર લઈમાં નહીં આવે તો આ ઉગ્ર આંદોલન બાબતમાં કદાચ પાયલોટને પણ, એરપોર્ટને પણ ઘેરાવો કરવામાં આવે, એરપોર્ટનો રનવે પણ ખોદી નાખવામાં. ત્યાં સુધીની અમારી તૈયારી છે. લોકોનો ખૂબ રોષ છે અને ચૂંટાયેલા વ્યક્તિઓ, જેમાં નગરપાલિકાના સદસ્ય પણ આવે અને ધારાસભ્ય, સંસદ સભ્ય પણ આવે, તેઓ લોકોએ પણ રસ લઈ અને આ બાબતમાં અમરેલી શહેર ઉપરથી જે રૂટ ટેક ઓફ અને લેન્ડનો છે એ ચેન્જ કરવામાં આવે અને માનવ વસાહતમાં લઈ જવામાં, એવી અમારી નાની એવી ટૂંકી માંગણી છે.